નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। તો મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે। એપ્રિલ મહિનામાં વરસાદ આવશે, સાથે જ વાતાવરણમાં આધી વંટોળનું પ્રમાણ વધશે। એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવ શરૂ થઈ જશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલના માસમાં ગરમીની પ્રમાણમાં પણ વધારો થશે। 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે। રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે। તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે। એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆતથી જ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણમાં ફરીથી પલટાશે અને આગામી દિવસોમાં ફરી તાપમાન ઊંચું જશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।